મમ્મી આજે મારો કોલેજનો પહેલો દિવસ છે, મને આશીર્વાદ આપો. ચાલો આજે હું કોલેજ જઈશ. લે આ ચિઠ્ઠી આ તારા પર્સમાં રાખવાની છે, બરાબર છે? રોજ એકવાર આ ચિઠ્ઠી વાંચી લેવાની. ઓકે, હા, યાદ રાખવાનું છે. ચોક્કસ. બરાબર છે? હા, મમ્મી. હા, ચાલ મારી દીકરો બેસ્ટ ઓફ લક. ખૂબ ધ્યાન દઈને ભણજે Thank you. મારી દીકરી. હા હા, ચાલ. હા સર, તો 2 લેક્ચર ભરાઈ ગયા નહીં. હવે એ નાસ્તો લાવી છો? હા, લાવી છું ને નાસ્તો. મારે તો ઉપવાસ છે, મારે તો નહીં ખાવાનું કશું. ઉપવાસમાં ખવાય ને એવું જ લાવી છું. શું વાત છે? શું લાવીશ? લે જો, હા, દાડમ છે એટલે તો ખવા જ મારે વાંધો નહીં. લે કર નાસ્તો. અત્યારે આજે એકમાંથી 2 નખ થઈ જાય. કેવું ચાલે પૂર્વ તારે ભણવાનું? સારું ચાલે છે. હું શું કહું છું, આજે આપણે 2 લેક્ચર તો ભર્યા. હા, ચાલ ને ક્યાંક બહાર જઈએ ફરવા, એન્જોય કરીએ. ના ના, શું ના ના, એ કોલેજની લાઈફ તો એન્જોય જ કરવાની હોય. ચાલ ને, આવું શું કરે છે? ના મારા મમ્મીને ખબર પડે ને તો બોલે મને. કશી મમ્મીને ખબર ના પડે, એમાં શું મમ્મીને ખબર પડે? ચાલ જઈને આવતા રહેશું, પાછા કોલેજમાં વયા જાવું. સારું વિચારું. પૈસા કેટલા છે? ઉભી મારી પાસે પૈસા જોવા દેજો. પૈસા? તારી પાસે કેટલા પૈસા છે જોજી. મારે જોવું પડશે. મારી પાસે તો પૈસા છે. તારી પાસે કેટલા છે જોઈ લે. કંઈક નાસ્તો બાસ્તો. ના યાર, મારાથી નહીં હોય, સોરી. કેમ નહીં આવું? ફરી પછી ક્યારે. કાંઈ વાંધો નહીં. શું કરે છે તું? શું આખો દી ભણ 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 કરે છે? એટલું ભણવાનું જ કરવાનું છે? તો મને અહીંયા ભણવા મોકલી છે તો હું ભણું નહીં તો બીજું શું કરવાનું હોય મારે? સારું, તું ભણજે. મારી વાત સાંભળ, મારે એક વાત કરવી છે. આપણા ક્લાસમાં પેલો ભાવિન છે ને, એ તને મળવા માંગે છે. બોલ. મને છે ને આવું બધું પસંદ નથી. મને કોઈ છોકરા વિશે તારે વાત નહીં કરવાની, મારે કોઈ નહીં મળવું. તો તને વાંધો શું છે મળવામાં? ના, હું અહીંયા ભણવા આવી છું કે આવા બધા નાટક કરવા આવી છું? તો શું કહું, ના પાડી દઉં? હા, તું ના પાડ દે ને. હવે આજ પછી છે ને કોઈ છોકરાની મારી જોડે વાત નહીં કરવાની. સારું, આપણે આજ તો રજા જેવું જ છે, બહુ કોઈ આવ્યા નથી. બરાબર? તો ચાલ ને આજે આપણે પિક્ચર જોવા જઈએ. ના, માન થાવ પિક્ચર જોવા. ચલ 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 ચલ. હેડ 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 હાલ. આજે મારી પાસે બહુ પોકેટ મની નથી, પણ જોવા દે મને. જોઈ જો કેટલા છે. જો જો મારી પાસે છે, મારી પાસે 100 રૂપિયા જ છે. જો 100 રૂપિયા ના થાય. ના, માનું થાવું. કેમ ના પાડે છે? ચલ ને, આવું શું કરસ? તું તો બધાયમાં ના જ પાડતી હોય. મેં તને તે દિવસે કીધું તું ચાલ આપણે ગાર્ડનમાં જઈએ, ફરવા જઈએ, તોય તે ના પાડી. ના, મારી મમ્મીને ખબર પડે ને તો મને ખીજાય પછી. કશું મમ્મીને ખબર ન પડે. ચાલ આજે પિક્ચર જોઈ આવી. પિક્ચર જોઈને આવીને પછી ઘરે વયું જવાનું. ચાલ ને, એમાં શું ના પાડે છે? તું તો બધાયમાં ના જ પાડે છે, ગાર્ડનમાં જવાની ના તેમ. જો હું એક વાત કહું તને, મેં છે ને કોલેજ ચાલુ કરી ને ભણવાની, ત્યારની મમ્મીએ મને છે ને આ એક ચિઠ્ઠી આપી છે. ચિઠ્ઠીમાં શું લખ્યું છે? આબરૂ.
મારી મમ્મીએ કીધું છે કે જ્યાં સુધી તું ભણી રહી ને કોલેજ પૂરી કરી રહી ને ત્યાં સુધી આ ચિઠ્ઠી તારી જોડે રાખવાની છે. હમ. એટલે મારા મમ્મી પપ્પાનું નાક કપાઈ જાય ને તો મારે પગલું કાંઈ ભરવાનું નથી. હું એના વિરુદ્ધ ક્યાંય નહીં જાઉં. મારે એ કહે ને એમ જ કરવાનું છે. હું અહીંયા ભણવા આવી છું, એટલા પૈસા ખર્ચે છે મારા મા બાપ મારી પાછળ, તો પછી મારે ભણવામાં જ ધ્યાન દેવું જોઈએ ને. તું થોડુંક વિચાર ને તારું, કેમ આવું તને વિચાર આવે છે ફરવા જવાનું, પિક્ચર જોવા જવાનું? આપણે અહીંયા ભણવા આવીએ છીએ. સાચી વાત છે તારી. હો, આપણા મા બાપ આટલા બધા પૈસા બગાડે છે આપણી પાછળ, અને આપણા ઉપર કેટલો બધો વિશ્વાસ મૂકે છે, તો પછી અને આપણે પાછળથી ને કોલેજ જઈએ, ગાર્ડનમાં જઈએ ને ફરવા જઈએ, પિક્ચરોમાં જઈએ ને આપણે જલસા કરીએ. મા બાપને બિચારાને એમ થાય કે મારી છોકરી તો કોલેજ જાય છે. બરાબર, સાચી વાત છે. પહેલા વિચાર કરવાનો, કાંઈ બી પગલું ભરવું હોય ને ત્યારે. તારી મમ્મીએ ખૂબ સરસ વાત કરી છે, સરસ મજાની ચિઠ્ઠી આપી છે તને. કાશ બધાની મમ્મીએ આવી રીતે છોકરીઓને પહેલેથી જ કોલેજના પહેલા દિવસથી જ સમજણ આપી દીધી હોય ને તો છોકરીઓ કોઈ આડાવડું પગલું ના ભરે. બહુ સરસ વાત કરી છે તારી મમ્મીએ, ખરેખર સારું કહેવાય. હું પણ કોઈ દિવસ પિક્ચર જોવાની વાત નહીં કરું કે ગાર્ડનમાં ફરવા જવાની વાત નહીં કરું, કોઈ દિવસ કોઈ છોકરા જોડે વાત નહીં કરું, કંઈ જ નહીં કરું. ખરેખર આપણે એટલું ભણવામાં જ ધ્યાન રાખવાનું છે. આપણા મા બાપ આપણને ભણવા માટે મોકલે છે તો આપણે ભણવાનું જ છે ને. બરાબર છે ને? ચાલ એ વાત ઉપર હાથ મિલાવ. આજથી આપણે દોસ્તી પક્કી. બરાબર છે?